હોળી ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ ન થાય તે માટે નર્મદા જિલ્લા પોલીસ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે, જેમાં આંતરરાજ્યની બોર્ડર સીલ કરી પોલીસ જવાનો ખડકી દેવાયા છે। ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડર સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરાતા બુટલેગરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે। મોટા તહેવારો હોય કે લોકમેળા, ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો મોકો બુટલેગરો શોધતા જ હોય છે। ત્યારે આજથી હોળી ધૂળેટીનો મોટો પર્વ હોય, રાજ્યમાં વિદેશી બનાવટના દારૂની માંગ ખૂબ જ વધી જાય છે। ત્યારે ગુજરાત રાજ્યની બોર્ડર એવા નર્મદા જિલ્લામાંથી દારૂનો મુદ્દામાલ પ્રવેશી રાજ્યના શહેરોમાં ન વેચાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા એક એક્શન પ્લાન બનાવી આંતરરાજ્યની બોર્ડર સીલ કરી દીધી, જ્યાં પોલીસ જવાનો ખડકી દેવાયા કે જેમાં ખાસ સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સાગબારા ઇન્ચાર્જ પીઆઈ સીડી પટેલ અને પીએસઆઈ પીઆર ચૌધરી સહિત સાગબારા પોલીસની ટીમ ખડકી દેવાઈ। આ સાથે એલસીબી અને એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ એટલે કે રાત્રિ દરમિયાન કરવામાં આવી રહ્યું છે। સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર ગાડીનું ચેકિંગ અને નોંધણી પણ કરવામાં આવી રહી હોય, પોલીસની કડક ચેકિંગને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। આજે અને આવતીકાલે નર્મદા જિલ્લામાં હોળી અને ધૂળેટીનો તહેવાર પરંપરાગત રીતના ઉજવણી કરવામાં આવે છે। આવા સમયે આપણો નર્મદા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે, મહારાષ્ટ્ર જિલ્લા રાજ્ય સાથે આપણા જિલ્લાની હદ લાગે છે। આથી તહેવારના સમયમાં બહારના રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં કોઈ કેફી પીણું વગેરે જેવી સામાનની હેરફેર ન થાય એના માટે સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટ ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે કે જેમાં બીજા રાજ્ય મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં જેટલા પણ વાહનો પ્રવેશે છે એની સઘન ચેકિંગ કરવામાં આવે છે। રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ 24 કલાક ત્યાં પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે। અને હું તમને જણાવવા માંગુ છું કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આપણે ધનસેરા ચેકપોસ્ટ ખાતેથી 31 જેટલા પ્રોહિબિશન રિલેટેડ કેસીસ કરેલા છે અને સાથોસાથ વાહન ચેકિંગની ડ્રાઈવ, ટ્રાફિક રિલેટેડ અવેરનેસ પણ આપણે કરવામાં આવે છે। હું વિરલ રમણીકભાઈ ચંદન, ડીવાયએસપી SC/ST સેલ રાજપીપળા। જ્યોતિ જગતાપ સાથે સેન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।